બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીનું નામ નક્કી કર્યું। ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું મોટું નિવેદન, પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી, અમે આવકારીએ છીએ। કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે। રાજકોટના ઉમેદવાર લડત તો ડિપોઝિટ પણ જાત। ભાજપના કાર્યકરોએ બૂથ લેવલથી મજબૂત કામગીરી કરી છે। રાજકોટની બેઠક ભાજપ 5 લાખ કરતા વધુ લીડથી જીતશે। આ ચૂંટણીમાં કોઈ પણ લડવા આવે વિરોધ પક્ષથી અમે એને આવકારીએ છીએ। પરેશભાઈ ધાનાણી આવે, કદાચ રાહુલ ગાંધી આવે, સોનિયાજી આવે, કોઈ પણ નેતા આવે, અમારા માટે સન્માનની છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બૂથ લેવલથી લઈને પેજ સમિતિથી લઈને પ્રદેશ લેવલ સુધીની જે રીતે સંગઠનની ટીમ કામ કરી રહી છે। રાજકોટ લોકસભાની વાત કરીએ તો આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે। લોકોનો પ્રેમ, જનતાનો પ્રેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે રીતે છે, ચોક્કસપણે રાજકોટની સીટ 5 લાખથી વધારે લીડથી જીતવાના છીએ। સાથે સાથે હું એટલું કહીશ કે રાજકોટમાં કદાચ કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે નહીં એવી સ્થિતિ હતી। એટલા માટે ડરતા અમરેલી સુધી મનાવા ગયા। પરંતુ હજુ પણ કોંગ્રેસની લડાઈ ડિપોઝિટ બચાવવા માટે છે, નહીં કે જીતવા માટે।